નીતિનભાઈ, શું કહેશો? આજે શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર છે, દાદાના દર્શનને પધાર્યા છો, શું આખી અનુભૂતિ? આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પરદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે. અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો લાભ થાય છે, અનુકૂળતા થાય છે. આ વર્ષે જે ટ્રસ્ટ તરફથી વધુ મોટો ડેવલપમેન્ટ માટે કોરિડોર બનાવવાનું આયોજન શરૂ કર્યું છે, એમાં મને ગઈકાલે જાણવા મળ્યું એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી મિલકતો સારી કિંમત આપી અને ટ્રસ્ટ દ્વારા સરકાર દ્વારા ખરીદવામાં આવી છે. એટલે આવનારા ભવિષ્યમાં હજુ પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી અહીંયા વિકાસ થવાનો છે અને એનો લાભ ભગવાનના ભક્તોને કાયમ માટે મળવાનો છે. ખાસ કરીને નીતિનભાઈ, યુવાનો હવે આંદોલનના માર્ગે ચડ્યા છે. નીટના પેપર લીક મુદ્દે જંતર મંતર પર જે પ્રમાણે થયું, જેનસી મુદ્દે આપનું શું માનવું છે? જો આંદોલનો તો આઝાદી વખતે પણ થતા હતા, આઝાદી પછી પણ થયા છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. હું પણ એ વખતે 18 થી 20 વર્ષની ઉંમર, 2 વર્ષ આંદોલન ચાલ્યું ત્યારે એ ઉંમરનો હતો. આ તો શબ્દ નવો આવ્યો છે, પણ યુવાનો હંમેશા એ જ્યારે એમને કોઈ વિચાર આવે, કોઈ પ્રેરણા મળે, કોઈ પ્રોત્સાહન મળે તો પોતાની રીતે આંદોલન કરતા હોય છે. પણ સામા પક્ષે જે તે વખતે જે સરકાર હોય, નેતાગીરી હોય, એ પણ પ્રેમથી યુવાનોને સમજાવી અને આંદોલનનું નિરાકરણ કરે છે. અહીંયા દિલ્હીમાં પણ જે આંદોલન થયું એ આપણે બધા જોઈએ છીએ કે ભારત સરકાર દ્વારા ખૂબ વ્યવહારિક રીતે કુશળતાપૂર્વક એ આંદોલનને સમાધાન કરવામાં આવ્યું. આંદોલનના પારણા પણ કાર્યકરોએ કર્યા અને હવે એ વાત ધીમે ધીમે ઓસરી જશે. ખાસ કરીને સોમનાથ મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવો છો. આજે શ્રાવણનો દ્વિતીય સોમવાર છે, શું ભગવાનને પ્રાર્થના કરી? ભગવાનને તો બધાને આનંદ કરાવે, બધાને સુખી રાખે, બધાને તંદુરસ્ત નિરોગી રાખે અને આપણું ગુજરાત, આપણો ભારત દેશ એ હજુ વધુને વધુ સુખી, સંપન્ન અને શક્તિશાળી થાય એવી ભગવાનને પ્રાર્થના કરી છે. સાથે સાથે દર વખતે જ્યારે હું આવતો હતો ત્યારે ઘણો સારો વરસાદ ઘણા ગુજરાતમાં થઈ જતો હતો. આ વખતે કેટલાક વિસ્તારોમાં હજુ ખેતીલાયક વરસાદની જરૂર છે, તો ભગવાન બધાને ખેડૂતો માટે સારો વરસાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.